39 39 રૂપિયા લખો 142 આજનો ઊંચો ભાવ 142 રૂપિયા. મજામાં શું આગળ આપણે બતાવશું ડુંગળીના બજાર ભાવ. હરાજી શરૂ થાય છે આજે તળાજા. એવા બજાર ભાવ હજી શરૂ નથી થઈ. 10:30 જેવો સમય થવા આવ્યો છે. હું આટો મારીને આવ્યો યાર્ડમાં, પણ હરાજી શરૂ મેં પહેલાં જે આપણે માહિતી દેવાની છે દઈ હતી. બજાર ભાવ તો જે પડે એ પડવાના છે, એમાંથી આપણું હાલવાનું નથી. નકર તો હું તમને કહી દઉં કે આ રીતના બજાર ભાવ પડ્યા જે પડશે આગળ આપણે વિડીયો બતાવીશું. હમણાં હજી હરાજી શરૂ થઈ નથી, પણ જે માર્ગદર્શન ને માહિતી દેવા છે. ખર્ચો ઘટાડવો જરૂરી છે. આપણે તલનો પાક બનાવ્યો છે, ત્યારે મગ બનાવ્યા છે, કે જે બનાવ્યું હોય રેડી. તલવાળા ખાસ કરીને એ તમને પતાગડા બતાવી છે સાઈડમાં, એ લગાડવા. પછી એક આપણી પાસે નીમ તેલ છે, એ પણ લગાડવું જરૂર છે. અને આપણે ખર્ચો એવો કરીએ છીએ રેડી, દેવાની જરૂર છે દેતા નથી. તકલીફ ક્યાં આવે છે? આપણે અહીં ગમે એટલો કગડાટ કરીએ તમને કે ભાઈ આ વસ્તુ જમીનમાં આવો ડોઝ પડ્યો છે તો હું લેવા આપો છો. 2 દિવસ પહેલાં તમને માહિતી આપી, તોય અત્યારના હાલના કિસ્સા છે એવા. અત્યારના હાલના 2 આપણે ના પાડી હોય આ નથી દેવાનું, એટલે રાજુભાઈ 2 ઠેલી લઈને વી આવ્યો છું. હવે હું એટલે સમજો તો સારું છે, ન સમજો તો મને કાંઈ વાંધો નથી રેડી. એ દેવાથી જમીન બગડે છે, તમારું ઉત્પાદન ઘટવાનું છે. જે જમીનમાં ઘટે છે એ આપશો તો તમારું ઉત્પાદન વધવાનું છે. પછી તમે નથી જરૂરી આપો તો ઉત્પાદન મળવાનું નથી. તમને ડૉક્ટર કીધું કે આ તાવની ટીકડી છે, તમે માથાની ટીકડી ખાઓ તો તાવ સારો થાય. તમે કહેશો ન થાય રાજુભાઈ, આવું 100% વાત. તો અત્યારે આપણે એ રીતે જ કરી છીએ. જમીનને પોષક તત્વો કંઈક બીજા ઘટે છે અને તમે નથી જરૂર એવા ઓવરડોઝ બહુ વધારો છો રેડી. ખાસ કરીને આ ખાતર તમને જે બતાવું, આ નાખવા જેવું છે, જમીન સુધારે છે. આમાં આવે છે હું ફોસ્ફરસ ડીઈપી ખાતર તમે વાપરો છો, પણ આ ઓવરડોઝ દેવાથી નડતું નથી રેડી. અને આનું કામ એક એવું છે કે જમીનમાં તમારે થોડુંક જૂનું પડ્યું એ થોડુંક ગાળીને આપે. ટૂંકમાં છે વસ્તુ સારી. વીઘે 500 ml પાવાનું છે, ઓલા કરતાં બહુ સારું ફાયદાકારક છે. પ્લસ સસ્તું છે. સસ્તું મોંઘાની વાત શું છે, આપણી પાસે ટેવ એટલી ખરાબ છે. આપણે અહીંથી કંઈક બતાવીને રાજુ ઓલા પિસ્તાનનો ભાવ શું છે કોમેન્ટ બોક્સમાં લખો. આ નંબર આપ્યો છે તમને, પૂછો ફોન કરી. અમુક વસ્તુ જ્યાં હું તમને લખીને કહે ને આનો ભાવ શું છે તો ખબર નહીં પડે. એટલે કોઈ પણ વસ્તુ અહીંથી બતાવે ને બજાર ભાવ અહીંથી કહેવામાં નહીં આવે રેડી. ફોન કરો, માહિતી લઈ શકો છો. કોઈ પણ વસ્તુ પછી પેપર હોય કે આ હોય કે નીમતેલ હોય, ટેવ જ આપણી બહુ સારી છે એવી ખરાબ રેડી. સારું લખવાનું મન ન થાય, આપણે ચેક કરીશું એની પાછળ ખરાબ લખવાની ઈચ્છાઓ આપણને થાય છે. આ પ્રશ્ન છે એક મુખ્ય. પેપર લગાડો, સાઈડમાં બતાવી છે રેડી. આ પાવ અત્યારે તલમાં 1 મહિનાને કોઈ થઈ ગયા ભાઈ પાણી પાઈ છે, વીઘે 500 ml તરીકે પાવ મજા આવશે તલને રેડી. પાવ જરૂરી છે, જમીન સુધારે પ્લસ છોડનો વિકાસ કરી તો જુદો. ઓલું આપણે નથી નાખવાનું દે એ ફાયદો નહીં કરે. આપણે દેવાની જરૂર છે, આપણે દેતા નથી. પછી કે છોડ ઉપડતો નથી, તો પ્રશ્ન એવા આવે છે. તો ખાસ કરીને આ વસ્તુ તલવાળા તમે જે પાક બનાવ્યો બધા પાક માલે, શાકભાજીથી લઈને તમામ માલે. પછી ઘણા પ્રશ્ન પછી મેં મગ કર્યા છે, એમાં હાલતું છે. મેં મગે કર્યા હતા રાજુભાઈ વપરાય, મને પછી ખબર નહોતી. આ તમામ માલે. આ તો મેં અત્યારના પાક પ્રમાણે ખાલી તમને સજેશન કર્યું છે. બાકી કોઈ વધારે પ્રશ્ન હોય તો કહી શકો છો. નીમ તેલ જે આપણી પાસે છે પ્રો S3, હા ખેડૂત લઈ જાય છે ને સામે કે રાજુભાઈ 1 દિવસ હાથ કડવો રહે છે પણ રિઝલ્ટ સારું આવે છે. હા એટલે આ વસ્તુ તલમાં તમારે અવડા હોય પહેલેથી છંટકાવ રાખો, દવાનો ખર્ચ ઘટે. કેમ કે આપણે અત્યારે ભલે 2000 હોય, આપણે વેસો અત્યારે 2000 આવશે, આપણા હાથમાં નથી. મેં તમને ઘણીવાર સમજાવ્યું છે, પણ આપણે એવું સમજતા નથી હોય. પ્રશ્ન બહુ મોટા પાયે આવે છે. તો કાંઈ વધારે સમજવાનું મને નહીં લાગતું જરૂર છે. જે સમજાવવા લાયક હતું સમજાવી દીધું છે. બાકી કોઈ પ્રશ્ન હોય ફોન કરીને પૂછી શકો છો રેડી. અને એક ખાસ કરીને જે જરૂર હોય એ આપો છોડને. અને લેબ ટેસ્ટ જરૂરથી કરાવો. આ લેબ જમીનનો આપણે મતલબમાં શું પોષક તત્વો ઘટવે છે, આ જ ઘટે છે તો એ જ આપો. પછી જરૂર નથી જમીન ઓલી ઠેલી તો એ ઉડાડવાનું બંધ કરો, તો તમારું ઉત્પાદન વધશે. બાકી આપણે ઊંધો ખર્ચો કરીશું, માથું દુખે છે ને આપણે લઈને આવીશું શરદી ટીકડી, એવા ખર્ચા કરી છે આપણે હેઠે. અત્યારે માઇકો રાજા વાપરવું જરૂરી છે, ઘણું વાપરવું જરૂરી છે. છોડને ઘણા પોષક તત્વોની જરૂર પડે. આપણે નથી ઓવરડોઝ પડ્યું છે એ ન દઈને તો હાલે એવું છે, અને જે દેવું પડે છે એ આપણે દેતા નથી. એટલે આપણે એવી ખેતી કરી છે અત્યારે રેડી. કેમ કે આ હું થોડુંક જાણીને આવ્યો છું રેડી. જાણીને આવ્યો છું એટલે હું તમને કહું છું રોજ. આપણે જે જરૂરને જે નથી દેવાનું એ તમે કદાચ 1 વાર નહીં આપો ને, જે તમે અત્યારે આપો છો ઓવરડોઝ તો હાલશે, પણ હું ઘટે છે ને હું આપું
તો તમારો ઉદ્ધાર થશે. રેડી? બાકી વધારે કોઈ તમને એમ લાગે મારી ડિટેલમાં માહિતી લેવી, ફોન કરીને લઈ શકો છો, હું તમને સમજાવીશ. રેડી? હવે મળીશું આપણે આગળ. ડુંગળીના કેવા બજાર ભાવ પડે છે, 4-5 દિવસ પછી આજે હરાજી શરૂ થઈ રહી છે, તો મળી આગળ હરાજી સાથે ખેડૂત મિત્રો. 82 રૂપિયા આવ્યા છે. હાલો ઉપર જો એલા આવી ગયેલા ખાલી 85 રૂપિયા આવ્યા છે. આ પ્રમાણે ક્વોલિટી. બોલ દો ₹50 ₹50 ₹50 એક વાર બે વાર ₹50 51 રૂપિયા ગાંગુલી 51 રૂપિયા આવ્યા છે ખાલી. સફેદ. રૂપિયા લખો દેવભૂમિ 170 આવ્યા છે સફેદ ડુંગળીમાં. 170. હાલો 60 રૂપિયા 60 રૂપિયા એકવાર 60 રૂપિયા 61 69 રૂપિયા 69 રૂપિયા કેવી લખવાનું છે ને ખાલી 69 રૂપિયા આવ્યા છે. 69 રૂપિયા. ₹50 એક વાર બે વાર ₹50 51 52 53 54 55 56 57 58 59 60 રૂપિયા 61 62 63 64 65 66 67 67 કેવી 67 રૂપિયા શેનો 67 રૂપિયા આવ્યા છે ખાલી. 42 ઠેલા લખતો લોટ નંબર આપો 67 રૂપિયા ડુંગળીનો ભાવનો. લોટ નંબર 60 રૂપિયા 60 રૂપિયા એકવાર 61 રૂપિયા 70 રૂપિયા 71 રૂપિયા કેવી 74 રૂપિયા આવ્યા છે ખાલી. 74. લોટ નંબર 80 રૂપિયા એકવાર બે વાર 80 રૂપિયા 81 84 85 રૂપિયા 85 કેવી 85 કેટલી થયેલી છે 85 રૂપિયા આવ્યા છે. લોટ નંબર 70 હાલો 70 વાહ માલ વાહ આમ તો 60 રૂપિયા 60 એકડ 12 13 14 15 16 17 18 19 88 રૂપિયા લખો ખાલી 88 રૂપિયા આવ્યા છે. 18 માં 78 60 રૂપિયા 71 રૂપિયા ₹71 ખાલી 71 રૂપિયા આવ્યા છે. 71. આ પ્રમાણે ક્વોલિટી. 80 રૂપિયા એક પર 80 રૂપિયા 70 રૂપિયા ડબલ પીક નહીં ડબલ પી જો ડબલ પી ગાયબ થઈ ગયો 70 રૂપિયા 70 હાલો ભાઈ કોઈને 60 રૂપિયા 60 પાકા એક સાઈડ
61 63 65 67 68 રૂપિયા 68 રૂપિયા 68 રૂપિયા લખો 368 68 રૂપિયા આવ્યા છે ખાલી 20 માં 80 ચાલો મારે ક્યાં લઈ જવાનું છે આ મને ન જડતો 61 62 બોલ પગલા 63 64 65 રૂપિયા 66 66 રૂપિયા લખો કેવી ખાલી 66 રૂપિયા આવ્યા છે 66 હાલો ભાઈ 60 રૂપિયા 61 62 63 બોલ પગલા 67 68 રૂપિયા 72 રૂપિયા કેવી 72 રૂપિયા ખાલી 72 રૂપિયા આવ્યા છે લખો કેવી 125 આવ્યા છે આમાં 125 રૂપિયા આ પ્રમાણે ક્વોલિટી 100 રૂપિયા તમે ઓલા પણ વ્યાજ ભાઈ 2 3 4 5 6 7 8 9 10 11 12 15 રૂપિયા લખો 142 આજનો ઊંચો ભાવ 142 રૂપિયા ચાલે બુદ્ધા કોનું છે આપણા ખબર પાછું 15 પીપલ લા 15 આવે ને 80 રૂપિયા 80 રૂપિયા એકવાર વ્યવહાર 80 81 રૂપિયા 93 રૂપિયા ખાલી 93 રૂપિયા આવ્યા છે 93 આ પ્રમાણે ક્વોલિટી છેલ્લા 26 લોટ નંબર